सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। स्थितप्रज्ञो यतिरयं यः सदानन्दमश्नुते ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः। ब्रह्मात्मनो शोधितयोः एकभावावगाहिने निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः प्रज्ञेति कथ्यते। તો હવે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન થઈ રહ્યું છે. એમ સ્થિતપ્રજ્ઞો યતિ, આ સ્થિતપ્રજ્ઞ યતિ યોગી સદા આનંદમ અશ્નુતે, સદા આનંદમ અશ્નુતે કે સદા આનંદમ અશ્નુતે, સદા આનંદનો અનુભવ કરે છે. સદા ત્યારે જ હોય જ્યારે એ સ્વાભાવિક હોય, નિર્નિમિત્ત હોય. જેને હોવા માટે કોઈ નિમિત્ત ના હોય, કારણ ના હોય, એ સદા હોઈ શકે. એટલે પોતાનો સ્વરૂપભૂત આનંદ છે અનુભવે છે, જાણે છે, બને છે. કંઈ અનુભવમાં અનુભવ કરનાર કે અનુભવનો વિષય એવું કોઈ દ્વૈત નથી. તો જાણનારમાં જ્ઞાતા જ્ઞેયનો પણ દ્વૈત નથી. એટલે અનુભવવું, જાણવું, બનવું કોઈ ક્રિયાપદો વાસ્તવિક વસ્તુનો વર્ણન ના કરી શકે. આ દરેકમાં કંઈક ક્રિયા રહેલી છે, ક્રિયાપદ છે. બનવામાં પણ કંઈક રહેલું છે, અનુભવવામાં કંઈક રહેલું છે, જાણવામાં રહેલું છે. દરેકમાં કંઈક દ્વૈત રહેલું જ છે. એટલે આ બધા જ ક્રિયાપદના દ્વૈત ભાવને આપણે દૂર કરીએ તો જ વાસ્તવમાં એ ક્રિયાપદનો સાચો અર્થ આપણે સમજી શકીએ. એટલે પછી કોઈકને આ ક્રિયાપદ પસંદ હોય, કોઈને બીજું ક્રિયા પસંદ હોય,
કોઈને જ્ઞાન પસંદ હોય, કોઈને અનુભવ પસંદ હોય, કોઈને બનવું પસંદ હોય, એ બધામાંથી તે બધા દ્વારા દ્વૈતનો જે કંઈક નિર્દેશ થતો હોય એ દ્વૈત ભાવને અમે દૂર કરીએ. બ્રહ્મણ્ય વિલીનાત્મા, જેનું અંતઃકરણ બ્રહ્મમાં જ વિલીન થઈ ગયું છે. નિર્વિકારો વિનિષ્ક્રિય, એટલા માટે જે જ્ઞાન છે કે અનુભવ છે એનું વર્ણન કરવામાં આવ્યું. બ્રહ્માત્મનો શોધિતયો એક ભાવગાહિની નિર્વિકલ્પા ચિન્માત્ર વૃત્તિ સ્થિત પ્રજ્ઞ સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ, जिन प्रज्ञा स्थित છે, સ્થિર છે, દૃઢ છે, વિચલિત છે, નિર્વિકાર છે, વિનિષ્ક્રિય છે. એ પ્રજ્ઞા કેવી છે? ચિન્માત્ર વૃત્તિ, ચિન્માત્ર વૃત્તિ, નિર્વિકલ્પા, જેમાં જ્ઞાતા જ્ઞેય ભોગતા ભોગી કોઈ પ્રકારનો વિકલ્પ નથી. એક ભાવ અવગાહિની, એકતાનું ઐક્યનું અવગાહન કરનારી, ઐક્યમાં ડૂબકી મારનારી, ઐક્યને જાણનારી. કોનો ઐક્ય? બ્રહ્માત્મનો હો એક ભાવ. બ્રહ્મ અને આત્માના ઐક્યનું અવગાહન કરનાર. અવગાહન કરવું એટલે કે સમજવું, જાણવું. શોધિતયો, એટલે વેદાંતના શિક્ષણના કે ઉપદેશના પરિણામે તો વેદાંત આ પ્રકારનો ઉપદેશ કરે છે. બ્રહ્માત્મનો શોધિતયો, વેદાંત જ્યારે આ પ્રકારે ઉપદેશ કરે, તત્વમસી, તું તદ છે, તું બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. આ પ્રકારનો એક ભાવનો ઉપદેશ કરે છે. સર્વ અને બ્રહ્મ વિશે જે કંઈ ભેદભાવ હોય તો કે એ નથી. તત અને તમ વચ્ચે ભેદભાવ માનતા હોય એ નથી. અહમ ને બ્રહ્મ વચ્ચે જ હૃદયમાં એ નથી. આ એક ભાવ છે, એક જ સ્વરૂપ, એકપણાનું પ્રગટ કરનારા આ મહાવાક્યો છે. એ ત્યારે થાય જ્યારે અહમનો અર્થને પણ સાચી રીતે જાણવામાં આવે. શુદ્ધ એટલે કે અત્યારે અહમને હું જાણું છું. જે અશુદ્ધ અંશ છે એ દૂર કરવામાં આવે, અનાત્મ અંશ દૂર કરવામાં આવે, ભ્રમ અંશ દૂર કરવામાં આવે, અધ્યારોપિત અંશ દૂર કરવામાં આવે. તેમ ઈશ્વરને જે જાણો છે એમાં પણ જે અધ્યારોપિત અંશ દૂર થાય. વેશધી ભેદા સત્સ્વભાવ, અત્યાર સુધી વેશને સત્યતા આપવાને કારણે જે પ્રકારની ગ્રંથિઓ મારા વિશે સેવી રહ્યો છું, ઈશ્વરના વેશને પણ સત્યતા આપવાને કારણે એના વિશે જે કંઈ ખ્યાલ સેવી રહ્યો છું. સત્સ્વભાવ હતો, મારો વાસ્તવિક સ્વભાવ શું છે, જે અબાધિત હોય, જે સ્થાયી હોય, ક્યારે બદલાતો ન હોય. તો અહમ અહમ અસ્મિ ભામી પ્રિય, એ જ માત્ર અબાધિત છે મારા વિશે. ઈશ્વર વિશે પણ અસ્તિ ભાતિ પ્રિય, એ અબાધિત છે. બાકી સર્જક છે, પાલક છે, સંહારક છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધી પરિવર્તન પાપના એ વસ્તુઓ છે. મારા કિસ્સામાં કરતા ભોગતા સુખી દુઃખી બધી બાધિત પરિવર્તન પામનારી વસ્તુ છે. અહમ અસ્મિ અહમ ભામી કદાચ નાહમ અપ્રિય બ્રહ્મેવાહમ તત્સિદ્ધમ.
આમ અસ્થિ ભાતિ પ્રિય એ નિર્વિશેષતા મને લાગવો પડે છે, એટલે ઈશ્વરને લાગવો પડે છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય. આ પુરુષમાં જે પરમાત્મા છે, ચૈતન્ય છે, એ જ આદિત્યમાં ઈશ્વરમાં છે. એટલા જ ઉપનિષદમાં ધ્યાનમાં પણ આ પ્રકારનું ધ્યાન કહેવામાં આવતું હોય છે. એશ દક્ષિણાક્ષન પુરુષ. આ દક્ષિણ ચક્ષુમાં જે પુરુષ છે, જે ક્ષેત્રજ્ઞ છે, એ જ વાસ્તવમાં સૂર્યમાં રહેલો પુરુષ છે. આમ ધ્યાનમાં પણ આ પ્રકાર ઐક્યનું ધ્યાનનો ઉપદેશ કરવામાં આવે છે. આ પ્રકારે વ્યક્તિગત જે કંઈ ગ્રંથિઓ છે, એ બધી ગ્રંથિઓ જ્યારે આ સમજ જેમ જેમ સ્પષ્ટ થાય તેમ તેમ ગ્રંથિઓ દૂર થાય. શોધિતયો બ્રહ્માત્મનો નું શોધન કરવામાં આવ્યું છે. એવા બ્રહ્મના આત્માનું, જીવના બ્રહ્મને જીવનું એક ભાવ અવગાહિની. બ્રહ્મનું બ્રહ્મ શબ્દ જે પ્રકારનો ભાવ મારામાં જન્માવે, એ જ ભાવ આત્મ શબ્દ જન્માવે. આત્મ શબ્દ મારામાં એ જ ભાવ જન્માવે જે ઈશ્વર શબ્દ જન્માવે. કશું પણ જન્માવે, એક ભાવ. જીવ જગત ઈશ્વર એક જ ભાવ અવગાહિની વૃત્તિ. આ બધાનું ઐક્યનો ઉપદેશ કરે છે વેદાંત શાસ્ત્ર. તો જગત વિશે જે ખ્યાલ ધરાવતો હોવ તેમાં પણ અધિષ્ઠાન અધ્યારોપ બંને સંકળાયેલા છે, મિશ્રિત છે. અહમ વિશે, ઈશ્વર વિશે, એ બધામાં જે અધ્યારોપ અંશ દૂર થાય તો જે છે એક ભાવ અવગાહિની. આમ એક જ પરમાત્મા સર્વ રીતે વિલસી રહ્યો છે. એ જ જીવ રૂપે, જગત રૂપે, ઈશ્વર રૂપે એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. એટલે જ પંચદશીમાં સમજાવ્યું કે વિશુદ્ધ સત્વ પ્રકૃતિ જે છે એમાં પ્રતિબિંબિત બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવ્યા. મલિન સત્વ પ્રકૃતિમાં પ્રતિબિંબિત બ્રહ્મને જીવ કહેવામાં આવ્યું. તમઃ પ્રધાન પ્રકૃતિમાં પ્રતિબિંબિત બ્રહ્મને જગત કહેવામાં આવ્યું. આ બધા ખ્યાલ છે, નામરૂપ છે, એ તો ઉપાધિને કારણે આ પ્રકારના ભિન્ન ભિન્ન છે. અર્થાત જેમાં પ્રતિબિંબ પડે છે એ માધ્યમમાં આ પ્રકારનો ભેદભાવ છે. સાત્વિક માધ્યમ, તામસ માધ્યમ, અજ્ઞાન મિશ્રિત સત્વ. પણ જે પ્રતિબિંબ થાય, બિંબ છે, એ તો એક જ છે. આમ પ્રત્યેક પ્રતિબિંબ જ્યારે મને બિંબનો જ અનુભવ કરાવે, જે કશી વસ્તુનો ખ્યાલ મને આવે એમાં બ્રહ્મ એક ભાવાગાહિની વૃત્તિ પ્રજ્ઞા ઇતિ કથ્યતે. જે ચિન્હ માત્ર છે, નિર્વિકલ્પ છે, આ પ્રકારની વૃત્તિ કહો, દર્શન કહો, દૃષ્ટિ કહો, દૃષ્ટિ સ્વરૂપમ ગગનોપમમ પરમ પ્રજ્ઞા ઇતિ કથ્યતે. એને પ્રજ્ઞા કહેવામાં આવે. તો આપણે આગળ વધીએ. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા યસ્યાનંદો નિરંતરઃ પ્રપંચો વિસ્મૃતપ્રાયઃ સજીવન મુક્ત ઇષ્યતે. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા જેનું વર્ણન કરવામાં આવ્યું. નિર્વિકલ્પા ચિન્માત્રા એક ભાવગાહિની વૃત્તિ પ્રજ્ઞા.
કે ચિત માત્ર જ એ બધાનું સત્ય છે. જીવનું, જગતનું, ઈશ્વરનું એકમાત્ર સત્ય ચૈતન્ય જ છે. એ જ અસ્થિ ભાતિ પ્રિય કહેવામાં આવ્યું. એ ચૈતન્ય ભિન્ન ભિન્ન ઉપાધિઓમાં ભિન્ન ભિન્ન ભાસી રહ્યું છે, ભિન્ન ભિન્ન વેશમાં. તો વેશ આ વેશ છે એવું જેનામાં સ્પષ્ટ હોવાના કારણે વેશનો આપોઆપ જ બાદ થઈને વેશનું જે ધારણ કરવાના છે, અધિષ્ઠાન છે, એનું જ જ્ઞાન જેને થાય છે. અભિનેતાનું જ જ્ઞાન છે. વેશથી જેની વૃત્તિ વિચલિત થતી નથી. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, અંદર હોય બહાર હોય, સ્થિતદેહ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ, આસીત વ્રજેત પ્રભાષેત, જે કંઈ કરતા હોય પ્રજ્ઞા ફેર નથી પડતો. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞામાં આ નિશ્ચયમાં દ્રષ્ટિમાં કોઈ વિચલિતતા આવતી નથી. એ પ્રજ્ઞા ચિન્માત્રા પ્રજ્ઞા છે એટલે શું? યસ્યાનંદો નિરંતર, જેને યસ સદા આનંદમાં સ્નુતે, યસ્ય આનંદ નિરંતર. આનંદ એટલે પૂર્ણતા, એની પૂર્ણતા નિરંતર છે. આનંદને પણ કોઈ અનુભવ નહીં કહીએ આપણે, આનંદને પણ હોવાપણું જ કહીશું. નિસ્તરંગ સહજાનંદાવબોધ, નિસ્તરંગ સહજ આનંદ અવબોધ એવું કહેવામાં આવ્યું. જ્ઞાનરૂપી સમુદ્રનો નિસ્તરંગ સમુદ્ર, આનંદ સ્વરૂપ. પ્રપંચો વિસ્મૃત પ્રાય, જેને પ્રપંચ વિસ્મૃત થઈ ગયો છે, અર્થાત જે આનંદમાં મગ્ન હોવાને કારણે પ્રપંચનું જેને ભાન નથી કે પ્રપંચની સભાનતાની જરૂર નથી. વિસ્મૃત પ્રાય, લગભગ વિસ્મૃત થઈ ગયો છે. કારણ કે ઉપદેક્ષને તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન, જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો અયોગ્ય અધિકારને જ્ઞાનનો ઉપદેશ કરે. તસ્મૈ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય યનાક્ષરમ પરમ વેદસ્યમ પ્રોવાદતામ તત્વતો બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ પણ કહે છે કે આવા અધિકારી શિષ્યને મહાપુરુષે વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ, જેને સત્ય અક્ષર અવિનાશી પુરુષનું જ્ઞાન પ્રાપ્ત થાય એવો ઉપદેશ કરવો જોઈએ. એટલે આવા મહાપુરુષને પણ કોઈક પ્રકારનું કર્તવ્ય હોય એવી જાતની ઝાંખી ત્યાં થાય છે. અને માત્ર કદાચ કોઈ અધિકારી પુરુષ આવી જાય તો ઉપદેશ કરવા પૂરતું એમને આ પ્રપંચની સભાનતા છે. તદુપયોગી પ્રમાણ વાક્ય રૂપ પ્રપંચ है स्मर्यते, प्रमाण वाक्यादि रूप प्रपंच स्मर्यते. तत्वमसી આ પ્રમાણ વાક્ય રૂપ જે પ્રપંચ છે અને એનું જે નિરૂપણ કરવાનું હોય બધું પ્રપંચ છે. સ્મર્યતે અધિહ્ય ભગવો બ્રહ્મેતિ સ્મારય, ભગવાન આ બ્રહ્મનું સ્મરણ કરો અને મને ઉપદેશ કરો. એટલે કે ઉપદેશ પદ્ધતિનું સ્મરણ કરો. આટલા પૂરતો આ મહાપુરુષને પણ પ્રપંચની આટલા પૂરતી સભાનતા છે એમ કહેવાય. એ સિવાય વિસ્મૃત. તો વારંવાર આ સ્થિતિને સુષુપ્તિ સાથે સરખાવવામાં આવે છે.
એક મહાન ભેદ છે. શું ભેદ છે? પછીના શ્લોકમાં કહે છે. લીન ધીરપી જાગરતે યો જાગ્રત ધર્મ વર્જિત બોધો નિર્વાસનો યસ્ય સજીવન મુક્ત ઇષ્યતે. લીન ધીહી, સુષુપ્તિની જેમ લીન ધીહી. એ ધી કહો, બુદ્ધિ કહો, લીન થઈ ગઈ છે. સુષુપ્તિમાં બુદ્ધિ જે છે અવિદ્યા અજ્ઞાનમાં લીન થઈ ગઈ. જ્યારે બ્રહ્મજ્ઞાની મહાપુરુષ બ્રહ્મ સ્થિત પ્રજ્ઞ માટે એ બ્રહ્મમાં લીન તો થઈ ગઈ છે. અર્થાત ત્યાં અહમ વૃત્તિ નથી. આમ તો મૂળભૂત તો અહમ વૃત્તિ લીન થઈ ગઈ છે. સુષુપ્ત અહંકાર નથી. પણ ત્યાં અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે, બ્રહ્મમાં લીન થઈ. લીન થવાપણામાં સુષુપ્તિમાં અહીં સમાનતા કહેવાય. લીન ધીરે બી જાગૃતિ. સુષુપ્તિમાં માણસ ઊંઘે છે કારણ કે ત્યાં અવિદ્યાની નિદ્રા છે. અહીં અવિદ્યા નિદ્રામાંથી જાગૃત થયો છે. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. આ તો વાસ્તવમાં જાગી ગયો છે મહાપુરુષ. સ્વાત્માન અદ્વયમ સાક્ષાત કુરુતે. એ અનાદિકાળની અવિદ્યા નિદ્રામાંથી જાગી ગયો છે. જાગૃતિ એ માટે જાગૃત કહેવાય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે તત્વ પ્રત્યે બધા લોકો અજ્ઞાની લોકો ઊંઘે છે, અભાન છે, એનાથી આ જ્ઞાની સમાન છે. જાગૃતિ એટલે શું? જાગે છે તો જાગે છે ખરો, પણ છતાંય જાગતો નથી. જાગ્રત ધર્મ વિવર્જિત ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ. આ જાગ્રત અવસ્થાના ધર્મનું વર્ણન કરવામાં આવ્યું. ઇન્દ્રિય અર્થોપલબ્ધિ. ઇન્દ્રિયો વડે જગતના આ સ્થૂળ વિષયોનો અનુભવ થયો એનું નામ જાગ્રત. તો એવું નથી. જાગ્રત ધર્મ વિવર્જિત. એની ઇન્દ્રિયો વડે જગતના સ્થૂળ વિષયનો અનુભવ નથી, એ જ રીતે જાગ્રત ધર્મથી રહિત છે. પણ પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે, વાસ્તવિકતામાં જાગી ગયો છે, માટે જાગૃતિ. બીજા બધા જાગ્રત કહેવાય, વાસ્તવમાં સ્વપ્નમાં છે. દુનિયા જેમાં જાગ્રત છે એમાં ઊંઘે છે, એ જેમાં જાગ્રત છે એમાં દુનિયા ઊંઘે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ યસ્યામ જાગૃતિ ભૂતાની. જે સ્વપ્નમાં જગતમાં ભૂતાની જાગૃતિ એમાં એ ઊંઘે છે. એ રીતે જાગ્રત ધર્મ વિવર્જિત. એટલે કે મુખ્ય અર્થમાં જેને વ્યવહારમાં જાગ્રત કહેવામાં આવે છે, જ્યાં સ્થૂળ જગતની સમાનતા છે. સ્થૂળ દેહમાં અહમભાવને કારણે જન્મનારી સ્થૂળ જગતની સમાનતાને જાગ્રત કહેવામાં આવે, એવું જાગ્રત નથી. બોધો નિર્વાસનો યસ્ય. જેનો બોધ છે એ બધી વાસનાઓથી રહિત છે. અર્થાત આ બોધના બળને આધારે ભાવશૂન્ય સદભાવસુ સ્થિતિ. ભાવના બલાદ પાવનીમતા. ઐક્યની ભાવનાના બળને કારણે ભાવશૂન્ય બધી દ્વૈતની ભાવના શૂન્ય થઈ ગઈ. ઐક્યની ભાવનાના બળને કારણે અદ્વૈતની ભાવના કે વાસના એટલે કે નિર્વાસનો બોધ.
જેનો બોધ ચિન્માત્ર વૃત્તિ અસ્થિભાધિપી, એમાં કોઈ વાસના નથી, અર્થાત હવે કોઈ અવિદ્યાની દેહાત બુદ્ધિની વાસના છે નહીં. એટલા જ માટે લીનધિ, અને માટે એ પરમાત્મામાં લીન છે, સ્વરૂપમાં લીન છે. સ જીવન મુક્ત ઈષ્યતે, અને જીવન મુક્ત કહેવામાં આવે છે. કદાચિત ઉપલબ્ધૌ અપી દૃઢતમ વેગ પ્રકર્ષા રાગદ્વેષાદિ શૂન્યત્વ નિર્વાસન બોધત્વ. ધારો કે આ મહાપુરુષ જાગ્રત થાય એટલે કે વ્યવહાર કરે, તો પછી એમનો બોધ નિર્વાસન છે. એટલે શું? તો કે એમનો બોધ રાગદ્વેષ રહિત છે. રાગદ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન, એટલે વિષયોમાં વિચરણ થાય છે, પરંતુ રાગદ્વેષ રહિત. વિષયમાં પણ જેને માત્ર બ્રહ્મના આત્માના જ દર્શન થાય છે, જ્યાં આત્માના દર્શન છે ત્યાં જ પૂર્ણ અર્થમાં રાગદ્વેષનું રાહિત્ય હોય. એ રીતે નિર્વાસન બોધત્વ, એનું બોધ છે એ સભાનતા વાસના રહિતની છે, રાગદ્વેષ રહિતની છે. દ્વાદશભી શ્લોકે નિર્વિકારત્વ મુખ્યતયા ઉપપાદયતિ. પછી 12 શ્લોકમાં નિર્વિકારતા છે ને મુખ્યત્વેનું ઉપાદન થાય છે, યુક્તિ સમજાવાય છે. કેમ નિર્વિકારતાને આટલું મહત્વ આપવામાં આવ્યું? તસ્મિન સતી પ્રજ્ઞા પ્રતિષ્ઠાયા તસ્યામ ચ સદાનંદસ્ય અયત્ન સિદ્ધત્વાત. બધા વિકારમાંથી મુક્તિ હોય તો પ્રજ્ઞા સહજ રીતે પ્રતિષ્ઠિત થાય, અંતુ એ સદાનંદમાં પ્રતિષ્ઠિત હોય. એટલે આગળ જે કહેવામાં આવ્યું, યસ સદાનંદમશ્નુતે યસ્યાનંદો નિરંતર, ત્યારે શક્ય બને જ્યારે નિર્વિકારતા હોય, કોઈ વિકાર ના હોય. એટલા માટે જ્ઞાની પુરુષ કેવો વિકારથી રહિત છે, એનું હવે શ્લોકોમાં 12 શ્લોકોમાં નિરૂપણ થાય છે. શાંત સંસાર કલન કલાવાનપી નિષ્કલહ યસચિત્તોપી નિશ્ચિત્તઃ સજીવન મુક્ત ઇષ્યતે. શાંત સંસાર કલન, શાંતા સંસાર કલના યસ્ય સ શાંત સંસાર કલન. સંસારની બધી કલનાઓ વાસનાઓ શાંત થઈ ગઈ છે. કલાવાન બી નિષ્કલહ, વાસના હોય, ખદબત્તી હોય, એને તો વિકાર હોય, તો ચલન હોય, વિચલન હોય. વાસના નથી, ખદબદતું નથી, અને તેથી કોઈ વિચલન નથી, માટે કોઈ વિકાર નથી. ઇદમ વિશેષણ નિશ્ચિત તત્વ હેતુ. તો નિશ્ચિતતા આવી અને ચિત્તનો અભાવ પણ આવે. કલાવાન નિષ્કલહ, કલાવાન ટૂંકમાં એ વ્યક્તિત્વ ધરાવે છે ખરો. 16 કળાનો આ પુરુષ છે. 16 કળા તો વ્યક્તિત્વનું જ વર્ણન છે, ઉપાધિનું જ વર્ણન છે. એટલે પંચમહાભૂત વગેરે
શ્રદ્ધા પ્રાણ પ્રાણમાંથી શ્રદ્ધા અને એમાંથી પછી પંચમહાભૂત આ બધી વસ્તુઓ જન્મી 16 કળાઓ જેને ઉપાધિ બનેલી છે. કલાવાન એટલે કે ઉપાધિ ધરાવનાર છે, કલાવાન છે, પણ નિષ્કલા ઉપર અહમભાવ રહિત હોવાને કારણે સ્વયં નિષ્કલ છે. તત્ર અભિમાન રૂપ સંગાભાવાત આ 16 કળાની બનેલી ઉપાધિ છે, એનો વેશ છે, પરંતુ એની તો કોઈ સંપર્ક નથી, સંગ નથી. કેમ? કયો સંગ? અહમભાવનો સંગ નથી. સચિત્તોપી સનિશ્ચિત્ત તો ચિત્ત ધરાવે છે છતાં પણ ચિત્ત વગરનો છે. બહિર્વૃત્તિ શૂન્યત્વાત કોઈ બહિર્મુખતાથી રહિત એનું ચિત્ત છે, એટલા માટે નિશ્ચિત્ત કહેવામાં આવ્યો. ચિત્ત છે જેમાં જ્ઞાન છે એટલા માટે ચિત્ત છે. જ્ઞાન વૃત્તિ છે અથવા જ્ઞાન છે, પ્રકાશ છે, એમાં ચિત્ત છે. અને વ્યવહારની આવશ્યકતા હોય તો પણ ચિત્ત છે, પણ ત્યારે પણ નિર્વાસનો બોધ હે, અને ચિત્તમાં કોઈ વાસના નથી, બહિર્મુખતા નથી, મને નિશ્ચિત્ત છે. સહ જીવનમુક્ત ઈશ્વરે અને જીવનમુક્ત કહેવામાં આવે છે. કહે છે આગળ બહુ ઉત્તમ વર્ણન છે આ બધા સ્થિતપ્રજ્ઞનું જીવનમુક્તિનું આ શ્લોકોમાં. વર્તમાનેપી દેહેસ્મિન છાયાવદનુવર્તિની અહંતા મમતા ભાવઃ જીવન્મુક્તસ્ય લક્ષણમ. આ દેહ સતત અનુસરણ કરે છે. છાયાવત જેમ પડછાયો આપણું અનુસરણ કરે તેવી રીતે આ દેહ પણ આ જ્ઞાની પુરુષનું સ્થિતપ્રજ્ઞનું અનુસરણ કરે છે. પણ જેમ આપણને છાયાનું કોઈ ભાન હોતું નથી, કોઈ સંબંધ હોતો નથી, એટલે કે છાયા અહંતા મમતયો અભાવ, એ પડછાયામાં હું પણ નથી કે મમપણું પણ નથી. પડછાયો લાંબો છે માટે હું લાંબો છું, ટૂંકો છે માટે ટૂંકો છું. આ પડછાયા બધી વાહન પસાર તો હું કચડાઈ ગયો, આવી કોઈ પ્રકારની ત્યાં આગળ આવી કોઈ પ્રકારનો ભ્રમ નથી. એટલે પડછાયા સાથે કેવો સંબંધ છે આપણો, એ પ્રકારનો સંબંધ આ જ્ઞાની પુરુષને એટલી અહંતા મમતા એટલી અસંગતા છે. અહંતા મમતા અભાવ, છાયાવદની વાત કરી કે આ દેહ જે છાયાની જેમ એનું અનુવર્તન કરે છે, છાયાની જેમ લેશું અહંતા મમતા અભાવ. જેમ છાયામાં પડછાયામાં આપણને હું પણ મારાપણું છે નહીં. જીવન નહીં તો તું મારા પડછાયો તું કેમ ચાલે લ્યા, એવું થાય. એવું નથી થતું. મારો પડછાયો જો ઝાડ વચમાં આવ્યું, જો ને બીજો પ્રકાશ આવ્યો એટલે પડછાયાને બે બનાવે, આવી કોઈ જાતની ચિંતા થતી નથી મને. અહંતા મમતા અભાવ જીવનમુક્તસ્ય લક્ષણમ. દેહ સાથે આ પ્રકારનો સંબંધ છે, અર્થાત દેહમાંથી અહંતા મમતા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે, જેના એને જીવનમુક્ત કહેવામાં આવ્યું. દેહ એટલે ઉપાધિ. પછી આગળ કહે છે એટલે આ પ્રકાર નિર્વિકારત્વ. દેહ વિકારી છે, આમ તો આત્મા હંમેશા નિર્વિકાર જ હોય, પણ ઉપાધિ કે દેહ જે વિકારી છે, એમ અહંકાર મમકારને કારણે આત્મા જાણે કે વિકારી બની ગયો હોય એ પ્રકારે નિર્વિકારત્વ. જે વિકારીત્વ છે એ તો અધ્યાસને કારણે જ જન્મતો હોય છે, જે અવિદ્યાને કારણે જન્મતો હોય એ ન હોવાને કારણે નિર્વિકારત્વ છે, જે સ્વરૂપભૂત છે. પછી કહે છે
अतीताननुसन्धानं भविष्यदविचारणम् औदासीन्यमपि प्राप्ते जीवन्मुक्तस्य लक्षणम्. Atita Anusandhanam, the regrets of the past, the anxiety of the future, the excitement of the present. અજ્ઞાની મનુષ્યને રિગ્રેટ્સ ઓફ ધ પાસ્ટ, ભૂતકાળની હર્ટ અને ગિલ્ટ, અપરાધની લાગણી અને બધી જાત જાતની લાગણીઓ ભૂતકાળની હોય, ઘવાણીની લાગણી, ભવિષ્યની ચિંતાઓ હોય, વર્તમાનનો રાગદ્વેષ હોય. આ અજ્ઞાની પુરુષનું જીવન છે બિચારાનું. અતીત અનુસંધાનમ, અતીતનું જે ગયું છે ગયું, સંપૂર્ણ ગયું, કોઈ જાતનો એને સંબંધ, અનુસંધાન એટલે યાદ ના આવ્યો ને, પણ કોઈ જાતનું અનુસંધાન નથી. ભૂતકાળની સ્મૃતિ કોઈ પ્રકારનું પ્રત્યાઘાત જન્માવતી નથી. કેમ સાધુના કર્મ કેમ પાપમ અકર્વામિતિ, અરે રે પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, પેલું પાપ કર્મ કેમ કર્યું, અને અનુસંધાન કહેવાય. પેલા એમાં ના કર્યું ને મેં પેલા નામ કર્યું, આ પ્રકારે અપરાધની લાગણી હોય, ઘવાની લાગણી હોય, એને અનુસંધાન કહેવાય. એટલે એને ભૂતકાળ યાદ જ ના આવ્યો ને, પણ આ ભૂતકાળની સાથે આવું કંઈ ન સંકળાયેલું હોય જે બંધન કરનારું હોય. ભવિષ્યનું ચિંતન ન થાય એમ નહીં, પરંતુ ભવિષ્યની ચિંતાઓ જે છે કે ભવિષ્યમાં અનિશ્ચિતતા છે. એ અનિશ્ચિતતા આપણામાં ચિંતા જન્માવે, કારણ કે હું ઈચ્છું બધું કે બધી વસ્તુ મારા કાબૂમાં હોવી જોઈએ, બધું હું કહું તેમ થવું જોઈએ, બધું મને અનુકૂળ હોવું જોઈએ, તો હું સુખી હોઉં. અત્યારે મારા સુખનો આધાર કોના પર છે? આસપાસ દુનિયા અનુકૂળ હોય તો હું સુખી છું. મારી જાતે હું સુખી થઈ શકતો નથી, માટે દુનિયાની અનુકૂળતા આવશ્યક છે તો હું સુખી હોઉં. અને સુખ તો હંમેશા મને જોઈએ એટલે મારી ચિંતા રહે કે ભાઈ અનુકૂળ હશે કે નહીં હોય, ભવિષ્ય કેવું હશે. એટલે આ જ્યોતિષ લોકોનો મહાન ધંધો ચાલે, કારણ કે આ વસ્તુ છે ને. પણ ભવિષ્ય વિચારણમ, જેને કોઈ અનુકૂળતાની પ્રતિકૂળતા સાથે સંબંધ નથી, કારણ કે જે પોતે સંપૂર્ણ પોતાને અનુકૂળ છે, અને માટે અન્યને અનુકૂળતાની કોઈ જરૂરિયાત નથી. ઔદાસીન્ય વિપ્રાપ્તે, વર્તમાનમાં શું છે? ઔદાસીન્ય રાગ દ્વેષ અભાવ. આવું વર્ણન કરવામાં આવે ને એટલે શું સમજવાનું કે રાગ એટલે એને સર્વત્ર પ્રેમ જ રાગ. એવું વેદાંતમાં આવું વર્ણન આવતું નથી. રાગ દ્વેષનો અભાવ એટલે શું હોય? ઉદાસીનતા. કયું તે કંઈ પડી જ નથી એવું નહીં. આ રાગ દ્વેષના અભાવમાં આપણું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય. એને વેદાંતમાં આનંદ કહે છે. એ વાત બરાબર છે. આનંદ હોય ત્યાં પ્રેમ પણ હોય. એટલે ભક્તિશાસ્ત્રમાં પ્રેમને મહત્વ આપવામાં આવ્યું, આ વેદાંતમાં જ્ઞાનો આનંદને મહત્વ આપવામાં આવ્યું. છેવટ વસ્તુ એક જ છે. પછી આગળ કહે છે ગુણદોષ વિશિષ્ટેસ્મિન સ્વભાવેન વિલક્ષણે સર્વત્ર સમદર્શિત્વમ જીવન મુક્તસ્ય લક્ષણમ. અસ્મિન ગુણદોષ વિશિષ્ટે સ્વભાવેન વિલક્ષણે સર્વત્ર જગતિ, આ જગત કહો, દુનિયા કહો, ગુણદોષ વિશિષ્ટે, જગતનો દરેક પદાર્થ છે એ ગુણ દોષ ધરાવનારો છે.
અર્થાત ગુણ અને દોષના મિશ્રણથી જ દરેક પદાર્થનું સર્જન થયું છે. એટલે કોઈ પદાર્થ એવો ના હોય જે દોષથી રહિત હોય, કશું એવું ના હોય જે ગુણથી પણ રહિત હોય. આ પ્રમાણ વધારે ઓછું હોય. જેને રાક્ષસ કહેવામાં આવે એમાં કંઈક તો ગુણ દેખાય તમને, અને ભગવાન રામમાં કોઈ દોષ કાઢવાના નીકળે ખરા. ઉપાધિ છે ને, સર્જન છે ને. ગુણ દોષ વિશિષ્ટ, ગુણ દોષ છે એવું કહેવાનો ભાવ નથી, પણ ગુણ દોષ વિશિષ્ટ અસ્મિન સંસારે, આ સંસાર જેમાં પ્રત્યેક પદાર્થ ગુણ દોષથી ગુણ દોષ ધરાવનારો છે, કોઈને કોઈ માત્રામાં. સ્વભાવે અને વિલક્ષણે, જ્યાં પ્રત્યેક પદાર્થ સ્વભાવથી બીજા કરતાં જુદો છે, તો જ આપણે એક વસ્તુને બીજા કરતાં જુદી ઓળખી શકીએ, જ્યારે દરેકમાં પોતાની વિશેષતા હોય, જે વિશેષતા એને બીજા બધા કરતાં જુદી પાડે છે. ન વિશેષતા આમ સ્વભાવથી જ લક્ષણો જુદા, વિલક્ષણ જુદા લક્ષણ ધરાવનારા બધા નામરૂપ છે, એટલે ઓળખી શકાય છે. આનું નામ જ સર્જન. એકમાંથી અનેકમાં, સમમાંથી વિષમમાં, સત્યમાંથી મિથ્યામાં, આનું સર્જન. એ સર્જનમાં વિષમતા છે, અનેકતા છે, વિવિધતા છે, વિરૂપતા છે, અસમાનતા છે. નામ સર્જન. સદૈવ સ્વમિદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. વાસ્તવમાં આ બધાની ઉત્પત્તિ એક અદ્વિતીયમાંથી છે. એટલા માટે એક અદ્વિતીય અત્યારે એટલું જ વિદ્યમાન છે. એક જ માટીમાંથી અનેક પાત્રો જન્મ્યા છે. પાત્રોની અનેકતા હોવા છતાં પણ એક માટી જ વાસ્તવમાં વિદ્યમાન છે. એ પાત્રોમાં જે ગુણ દોષ છે, વિશેષતાઓ છે, એને સત્યતા આપવાને કારણે સર્વમાં જે એકતા છે, સમાનતા છે પણ નોંધ લેવાતી નથી. વાસ્તવમાં માટીના અનુભવ વગર તો પાત્રોનો અનુભવ થઈ જ ના શકે. એ સમના અનુભવ વગર વિષમતાનો અનુભવ થઈ જ ના શકે. આ વસ્તુ વેદાંત શાસ્ત્ર કહે છે કે બે વસ્તુનો સાથે અનુભવ થતો હોય તો બીજી વસ્તુ પહેલાં કરતાં જુદી નથી. એટલે સ્વભાવે ને વિલક્ષણ, સ્વભાવ વિલક્ષણ અસમાન પદાર્થો, ક્યાં સપાટી પર અસમાન પદાર્થો, વેશમાં અસમાન પદાર્થો, નામરૂપના સ્તરે અસમાન પદાર્થો. સર્વત્ર સમદર્શિત્વમ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યત્સુ વિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. ભગવાન કહે કે આ ક્ષેત્રજ્ઞના સંયોગથી આ બધું જન્મેલું છે. વાસ્તવમાં સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠન્તમ, બધા વિકારોમાં તિષ્ઠન્તમ, નિર્વિકાર સમાનતાઓમાં સમાન, અનેકમાં એક, નશ્વરમાં શાશ્વત. એ તત્વ સ્વયં પ્રકાશ આત્મ સ્વરૂપ છે. એટલે બહિર્મુખ દ્રષ્ટિને એને દર્શન ના થાય, પણ અનાત્માના અનુભવમાં આ આત્માનો અનુભવ રહેલો જ છે. ક્યારે એનો બાધ થતો નથી, પરંતુ એને જ બહિર્મુખતા કહેવાય. જે આમાં બાહ્ય છે એને સત્યતા આપે છે, એ સર્વ છે એમ માને છે. તેથી જે અંતર છે, જેને અંતર કહેવું હોય તો એની સભાનતાથી જાણે કે રહિત છે, એની નોંધ નથી લેવાતી. સર્વત્ર સમદર્શિત્વ, પણ મહાપુરુષ તો સર્વત્ર સમદર્શન. બધી ઉપાધિમાં અસમાનતામાં એક જ સમાન પરમાત્મા આત્મરૂપે પ્રકાશી રહ્યો છે. જીવન્મુક્તસ્ય લક્ષણમ હાનુપાદાન રહિતત્વમ,
કશી વસ્તુને કારણે હાન ત્યાગી દેવું, ઉપાદાન ગ્રહણ કરવું, પકડવું, એ કોઈ પ્રકારનો વિકાર, નિર્વિકારતા કહે. આ સમદૃષ્ટિને કારણે કોઈ વિકાર જન્મતો નથી. સમલોષ્ટાશ્મકાંચન, પછી એ માટીનું ઢેફું હોય કે પથ્થર હોય કે સુવર્ણ હોય, એકમાં મૂલ્યવાન બુદ્ધિ નથી, બીજામાં મૂલ્યહીનતાની બુદ્ધિ નથી. એકને પોતાનું કરવાની વૃત્તિ નથી, બીજાને છોડવાની વૃત્તિ નથી, કારણ કે સર્વત્ર સમદર્શન. આ બહારની સપાટીની મૂલ્યવાનતા કે મૂલ્યહીનતા, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે, અધિષ્ઠાન છે, એની સભાનતાથી વંચિત ન રાખતું હોય તો પછી બહારના નામ રૂપ કે વેશ કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતો નથી. નિર્વિકારતાની વાત કરી. પછી આગળ કહે છે ઇષ્ટાનિષ્ટાર્થ સંપ્રાપ્ત સમદર્શિતયાત્મની ઉભયત્રાવિકારિત્વમ જીવન મુક્તસ્ય લક્ષણમ. इष्ट अनिष्टार्थ संप्राप्त. इष्टार्थ જેને ઇષ્ટ ઇચ્છનીય કહેવામાં આવે છે, અનિષ્ટાર્થ જેને અનિચ્છનીય કહેવામાં આવે છે. ઇચ્છનીય, અનિચ્છનીય, અનુકૂળ, પ્રતિકૂળ. સંપ્રાપ્ત, આવી વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓ વગેરે પ્રાપ્ત થાય. સમદર્શિતયા આત્મની ઉભયત્ર આત્મની સમદર્શિતયા, આત્મામાં અંતઃકરણમાં સમદર્શિતા છે. ઇષ્ટની અંદર પણ જે છે એ અનિષ્ટમાં પણ છે. ઇષ્ટતા અનિષ્ટતા બંને માત્ર ઉપાધિના વેશના જ ધર્મો છે. એક જ અભિનેતા એ જ રાજાના રૂપમાં, ભિખારીના રૂપમાં, નાયકના રૂપમાં, ખલનાયકના રૂપમાં, શેઠના રૂપમાં, શાહુકારના રૂપમાં, ચોરના રૂપમાં, અનેક બધા રૂપમાં આવે. પરંતુ જે જ્ઞાની છે આ, એ તો એ અભિનેતાને ચૂકતો નથી, અને પરમાત્માને ચૂકતો નથી. સમદર્શિતયા ઉભયત્ર હર્ષોદ્વેગ શૂન્યત્વમ, એમણે કહેવાય હર્ષ વિષાદ શૂન્યત્વમ, હર્ષ ઉદ્વેગ શૂન્યત્વમ, જીવન મુક્ત છે લક્ષણ. આ ઇષ્ટાનિષ્ટ કેમ કહ્યું ભાઈ? ઇષ્ટાનિષ્ટાર્થ સંપ્રાપ્ત, અનુકૂળ અને પ્રતિકૂળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભાઈ તમે કશી વસ્તુને અનુકૂળ કહીને એટલે આપોઆપ તમારામાં કોઈ પ્રકારનો હર્ષનો આવેગ જન્મવાનો. કશાકને પ્રતિકૂળ કહી માટે ઉદ્વેગ જન્મવાનો. અનુકૂળ પ્રતિકૂળ પ્રત્યે હર્ષ ઉદ્વેગ ના બને એ ત્યારે જ જ્યારે એના અનુકૂળતા પ્રતિકૂળતાનો ભાવ જન્મતો નથી. દુનિયા જેને અનુકૂળ કહે છે એને પ્રતિકૂળ કહે છે એની વાત કરવાની. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. દુઃખમાં જેના મનો ઉદ્વેગ જન્મતો ના હોય, સુખમાં સ્પૃહા, સુખ હોય તો સ્પૃહા જન્મે જ, દુઃખ હોય તો ઉદ્વેગ જન્મે જ. આ દુઃખ અને સુખ છે એ અન્યની દ્રષ્ટિએ છે. જે પદાર્થો કે ઘટનાઓ કે પરિસ્થિતિઓ સામાન્ય અવિવેકી મનુષ્યના મનની અંદર હર્ષ, શોક, સુખ, દુઃખ, લાભ, ગેરલાભ આ પ્રકારની વૃત્તિઓ કે પ્રત્યાઘાતો જન્માવે છે.
એવો કોઈ પ્રત્યેગાદ જન્મતા નથી. કામ માત્ર સપાટી પર દર્શન, વેશના દર્શન નથી કરતો, વેશના ધારણના દર્શન કરે, ધારણ કરનાર. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એની દૃષ્ટિમાં ઇષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, એકમાત્ર પરમાત્મા છે. લોકોને એમ લાગે કે ઈષ્ટની અંદર હર્ષથી રહિત છે, અનિષ્ટમાં ઉદ્વેગ કે એના હૃદયમાં ઇષ્ટ અનિષ્ટના ભાવ નથી, નહીં તો હર્ષ ઉદ્વેગ રહિત ના હોય. નિર્વિકારત્વ, હર્ષ ઉદ્વેગ શૂન્યત્વ. આગળ કહે છે બ્રહ્માનંદ રસા સ્વાદા સક્ત ચિત્તતયાયતે. અંતર્બહિરવિજ્ઞાનમ જીવન મુક્તસ્ય લક્ષણમ. એવું કેમ છે કે હર્ષ વિષાદ જન્મતો નથી? સર્વત્ર સમાનતા છે. એટલે કઈ રીતે? બ્રહ્માનંદ રસાસ્વાદ આસક્ત ચિત્તતયા, નિમગ્ન ચિત્તતયા. જેનું ચિત્ત અસ્થિ ભાતિ પ્રિયમાં નિમગ્ન છે એને જ બ્રહ્માનંદ કહ્યો. બ્રહ્માનંદ રસ આસક્ત થયા, દુનિયાની બધી આસક્તિમાંથી મન મુક્ત થઈને આ બ્રહ્માનંદમાં, આત્માનંદમાં આસક્ત થયો એમ કહેવાય. આસક્તિ કરવી એ આપણા મનનો સ્વભાવ છે. વાસના એ કહેવાય કે આ અનાત્મ માટે દુનિયા વિશે પણ આસક્તિને આપણે વાસના કહીશું. એમાંથી મન મુક્ત થાય એટલે આસક્તિ પણ શુદ્ધ બની જાય. એ આસક્તિમાં બંધન કરનારો કોઈ અંશ ન રહે. તો જેને પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય. તો ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન હોય, જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિ હોય. એટલે એ પ્રકારની એને આસક્ત ચિત્ત થયા. બ્રહ્માનંદ રસાસ્વાદ, જેનું ચિત્ત બ્રહ્માનંદનો રસાસ્વાદ કર્યો, કારણ એમાં જ આસક્ત છે. બીજી બધી વસ્તુ ફિક્કી છે ને. ભગત દેખી રાજી હુઈ, જગત દેખી શું રોઈ. આ પ્રકારે બ્રહ્માનંદ રસાસ્વાદ સાસક્ત ચિત્તયા, જેનું ચિત્ત બ્રહ્માનંદ રસાસ્વાદ આસક્ત છે, મગ્ન છે. એવી આસક્તિનો કોઈ ભાવ નથી, કે નશો નથી. આમ ભક્તિમાં નશાને મહત્વ આપવામાં આવે, અહીંયા આગળ શાંતિ, નિષ્ક્રિયતા, નિર્વિકારતાને મહત્વ આપવામાં આવે. એ આસ્તિકમાં વિકાર નથી. ભક્તો લોકોને એવું ગમે નહીં. એવું શું કરવાનું? તો સ્વાદ વગરનું છે. ઉછાળો જોઈએ, એમાં મોજા જોઈએ, તરંગો જોઈએ, એ પ્રકારનો આનંદ એમને જોઈએ. તો એ તો સગુણમાંથી જ આવે. નિરસેવા, કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર. તો સેવામાં, કીર્તન, ઉત્સવમાં, દર્શન, એ બધામાં આનંદ આવે. પરંતુ આ એટલે શાંત રસની પરાકાષ્ઠા, એને એટલા માટે ઉપર હતી કહેવામાં. બ્રહ્માનંદ રસાસ્વાદાસક્ત ચિત્ત થયા. આ બ્રહ્માનંદ છે, એના રસમાં જેનું ચિત્ત આસક્ત છે. અંતર બહિર વિજ્ઞાનમ, અંદર બહારની કશી સમાનતા નથી. બૃહદારણ્યકમાં એક જરાક દૃષ્ટાંત, લૌકિક દૃષ્ટાંત આપવામાં આવ્યું. તદ્યથા પ્રિયયા સ્ત્રીયા સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદ. પ્રિય સ્ત્રી સાથેના આલિંગનમાં જેમ મનુષ્યને બહાર અંદર કશી વસ્તુનું ભાન નથી આવતું. સુષુપ્તિની વાત કરી ત્યાં તો. એમ પુરે પ્રાજ્ઞના આત્મના, સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદ. પ્રાજ્ઞના આત્મના, સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદ. સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદનાંતરમ.
તેમ સુષુપ્તિમાં પ્રાજ્ઞા આત્માથી આલંગિત, એટલે બહાર અંદરનું એટલે આનંદથી આલંગિત છે, માટે બહાર અંદરનું કોઈ એને ભાન સભાનતા નથી. સુષુપ્તિમાં એવું વર્ણન, એટલે કે ટૂંકમાં એ જ્ઞાની પુરુષનું વર્ણન કરવામાં આવ્યું. અંતર બહિર વિજ્ઞાનમ, અંદર બહાર કશી વસ્તુઓની સભાનતા નથી. જીવનમુક્તસ્ય લક્ષણમ, એ જીવનમુક્તનું લક્ષણ છે. પછી આગળ કહે છે દેહેન્દ્રિયાદૌ કર્તવ્યે મમાહમ ભાવવર્જિતઃ ઔદાસીન્યેન યસ્તિષ્ઠેત સજીવન મુક્ત ઇષ્યતે. દેહેન્દ્રિયાદૌ કર્તવ્ય, એટલે દેહેન્દ્રિયાદૌ કર્તવ્ય છે, એક ચકાર ઉમેરીએ તો દેહેન્દ્રિયાદૌ મમ અહમ ભાવવર્જિત કર્તવ્ય અહમ ભાવવર્જિત, અથવા દેહેન્દ્રિયાદૌ કર્તવ્ય અહમ ભાવવર્જિત, બંને રીતે જઈ શકાય. દેહ ઇન્દ્રિય વગેરે માં એટલે કે ઉપાધિમાં મમ અહમ ભાવ વર્જિત, જે ઉપાધિમાં અહમ ભાવ મમ ભાવથી મુક્ત છે. કારણ કે બ્રહ્માનંદ રસાસ્વાદ આસક્ત ચિત્ત છે. અહમભાવ બ્રહ્માનંદ રસમાં અહમભાવ એટલો બધો દૃઢ છે કે આ બધામાંથી અહમભાવ સંપૂર્ણ મુક્ત થઈ ગયો છે. જે અહમભાવ ન હતો મમભાવ તો ન જ હોય. ઇન્દ્રિયાદૌ કર્તવ્ય, તો ઇન્દ્રિય આદિના જે કર્તવ્યો છે એમાં પણ હું કરું છું કે આ મારું છે એવો ભાવ નથી, એમ કહેવાય. કર્તવ્ય કોઈ કર્મ કરવાનું પણ હું કરું છું મારું એવું કંઈ અહમભાવમાં ભાવ નથી. એ સામાન્ય મનુષ્યને અહંકાર મમકાર જન્મતો હોય એ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. કેવું સામાન્ય મનુષ્યને ઇન્દ્રિયાદિ ઉપાધિ છે અહમભાવ મમભાવ જન્મતો હોય, અને તેથી એમની દ્વારા થતા કર્તવ્યમાં કે એમના વડે કરવાના કર્તવ્યમાં મારે કરવાનું છે અહમભાવ મમભાવ જન્મે. ઉપાધિમાં અહમભાવ મમભાવ હોય એટલે ઉપાધિ સંબંધિત હોય અહમભાવ મમભાવ જન્મે. ઔદાસીન યસ્તિષ્ઠેત, પણ જે ઉદાસીનતાથી, એ જ રાગદ્વેષ નથી, અહમભાવ મમભાવ નથી, આસક્તિ નથી, તાદાત્મ્ય નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવેદ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તત્વવેત્ત મહાબાહો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણાગુણેષુ વર્તન્તે ગુણૈયો ન વિચાલ્યતે ગુણા વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. ભગવાને વર્ણન ઘણું કર્યું છે. સ જીવનમુક્ત ઈષ્યતે, એને જીવનમુક્ત કહેવામાં આવે છે. અહમ પશ્યામિ મમ દેહ મમ ચક્ષુ, હું જોઈ રહ્યો છું, આ મારો દેહ છે, આ મારું ચક્ષુ છે. ઇત્યાદિ અધ્યાસ વર્જિત આમ મનુષ્ય, આવા કોઈ પ્રકારના ખ્યાલ એનામાં જન્મતા નથી. હું મનુષ્ય કહું મારી જાતને, હું જોઈ રહ્યો છું. મનુષ્ય એટલે દેહમાં અહમભાવ, જોઈ રહ્યો છું ઇન્દ્રિયમાં અહમભાવ, હું દેહ છું, મારો દેહ છે, હું જોઈ રહ્યો છું, મારું ચક્ષુ છે વગેરે. દેહ ઇન્દ્રિયાદિશું અહમ ભાવ. મમ દેહમાં અહમભાવ એટલે મનુષ્યોહમ, મમ ભાવ એટલે મમ દેહ. ઇન્દ્રિયમાં અહમભાવ એટલે ચક્ષુરહમ એવું થાય, અથવા એટલે અથવા મમ ચક્ષુહમ પશ્યામિ, મમ ચક્ષુ.
એટલે દેહ કે ઇન્દ્રિયની સભાનતામાં કોઈ અહમ ભાવ ઉઠતો જ નથી. કહેવાનો વાત એ છે. પેલા બ્રહ્માંડ રસમાં એટલો નિમગ્ન છે, એમાં અહમભાવ એટલો દૃઢ છે કે આ બધા અહમભાવ એ લોકોમાં અહમભાવ જે હતો એ તો કૃત્રિમ હતો. પણ અનાદિકાળની વાસનાઓને કારણે એ જ જાણે સ્વભાવ થઈ ગયો હતો. અંતેથી અત્યારે કશું વિચાર્યા વગર દેહ સાથે અહમભાવ જન્મે જ કે મહાભાવ જન્મે, કે દેહ દ્વારા કરવાની વસ્તુમાં અહમ મહાભાવ જન્મતો જ હોય છે ને, એના વાસના. તો એક ભાવાનો અવગાહિની બ્રહ્માત્મનો શોધિતયો, આ પ્રકારે શોધને કારણે એક ભાવનું જ અવગાહન થઈ રહ્યું હોય, ત્યાં પછી દેહનું અવગાહન થતું અહમરૂપે નથી થતું. દેહની સમાનતા હોય તો એ પણ દેહનામાં અહમભાવ મમભાવ જન્માવતો નથી, અને એ રીતે નિર્વિકાર છે. પછી કહે છે વિજ્ઞાત આત્મનો યસ્ય બ્રહ્મભાવશ્રુતેર્બલાત ભવબંધ વિનિર્મુક્તઃ સજીવન મુક્ત ઇષ્યતે. શ્રુતે બલાત યસ્ય આત્મના બ્રહ્મભાવ વિજ્ઞાત. શ્રુતેર બલાત, શ્રુતના બળથી, એટલે કે શ્રુતિના મહિમાથી, તત્વમસી ઇત્યાદિ વેદવાક્ય મહિમના. શ્રુતિનું બળ એટલે શું? શ્રુતિમાં એ પ્રકારની એટલે શક્તિ છે. આ શબ્દની શક્તિ કહેવામાં આવે. શબ્દ પોતાની શક્તિથી, શબ્દ બળજબરીથી આપણા મનમાં એને અનુરૂપ પ્રત્યય જન્માવતો હોય છે. આપણામાં સંસ્કાર હોય તો જે અંતઃકરણ સંસ્કાર ધરાવે છે, જેમ કે આ ભાષાના સંસ્કાર ધરાવતા હોઈએ તો આ શબ્દો બળાત બળપૂર્વક મારા મનમાં એને અનુરૂપ પ્રત્યય જન્માવે જ છે. એમાં મારો કોઈ કર્તૃત્વ નથી. આ જ્ઞાન વસ્તુ કેવી છે? વસ્તુતંત્ર છે. એ શબ્દ મારા મનમાં અર્થ પ્રગટ કરે છે. એવું ખરું, કયો અર્થ પ્રગટ થશે એમાં મારા મનનો પણ ભાગ છે ખરો. મારા મનમાં કેવા સંસ્કાર છે, કેવી પરિપક્વતા છે, એટલા બધા સાહિત્યના માણસો લખે સમજ જ ના પડે. આપણને શબ્દો ખબર તો કે સમજ ના પડે શું લખે, શું કહેવા માંગે છે. તો એ પ્રકારના સંસ્કાર કે પરિપક્વતા ન હોય તો કંઈક તો પ્રત્યે પાડે શબ્દ, પણ જે પાડવો એ ના પાડે. શબ્દ કહો, વાક્ય કહો, ક્યારે આપણે પ્રભાવિત કરે, ક્યારે પોતાનો અર્થ પ્રગટ કરે, જ્યારે મનમાં એ પ્રકારની પરિપક્વતા હોય. યસ્ દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્યૈતે કથિતા યથા પ્રકાશંતે મહાત્મના. જેને ઈશ્વર પ્રત્યે, પરમ બ્રહ્મ પ્રત્યે પરમ ભક્તિ છે, અને તેવી ગુરુમાં પણ છે, એ અંતઃકરણ ધરાવનારામાં આ શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરશે. શબ્દો અર્થ પ્રકાશિત કરે છે. તસ્યૈતે કથિતા ह्यर्थाः પ્રકાશંતે મહાત્મનઃ. એવા મહાત્માના હૃદયમાં આ શબ્દોનો અર્થ પ્રકાશિત થાય છે. આ શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરે છે. એટલે કે શબ્દો પોતાનો અર્થ પ્રકાશિત કરતા હોય છે. એ શબ્દને કારણે કયા પ્રકારનો અર્થ પ્રકાશિત થશે એ મારા અંતઃકરણ પર આધારિત છે. એટલા જ માટે વેદાંત શાસ્ત્રમાં અંતઃકરણ શુદ્ધિની વાત કરવામાં આવી. તો
દુષ્યતે હેતુ અગ્રે. અત્યારે આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે, પણ આત્માએ પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. શબ્દની શું વાત કરવી? આત્મા પણ અત્યારે પોતાનો પ્રભાવ મારવા પાડી શકતો નથી, કારણ કે અંતઃકરણ અશુદ્ધિને કારણે. આત્મા પોતાનું બ્રહ્મપણું પ્રગટ કરી શકતો નથી. દૃશ્યતે તો અગ્રે આ બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે આત્મા પોતાનું બ્રહ્મપણું પ્રગટ કરે છે. ત્યારે શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરે છે. એ રીતે શ્રુતે બલાત. જે અંતઃકરણ પરિપક્વ છે એ અંતઃકરણમાં શ્રુતિ બળપૂર્વક વાક્ય બળપૂર્વક પોતાનો અર્થ પ્રગટ કરે છે. એટલે કે વાક્યમાં શબ્દમાં શક્તિ છે એવું કહેવામાં આવ્યું. એ શક્તિનો બળ શબ્દનો પ્રયોગ થયો અહીંયા. વેદ વાક્ય મહિમના આત્મા બ્રહ્મભાવ યસ્ય વિજ્ઞાત. આત્મા પોતાને બ્રહ્મ રૂપે પ્રગટ કરે છે. તેષામ અનુકંપાથમ અહમ અજ્ઞાનિદમ તમ નાશ્યામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ. ભિન્ન ભિન્ન રૂપે કહ્યું. ભગવાન કે મારા ભક્તો પર અનુકંપાથી પ્રેરાઈને હું એમના હૃદયમાં જ્ઞાન દીપક પ્રગટાવીને અજ્ઞાન અંધકાર દૂર કરું. ચલો, ભગવાન કરે છે, શ્રુતિ કરે છે, શબ્દ કરે છે, ગુરુ કરે છે, આત્મા કરે છે, બધું કહેવાય. આત્મા પોતાને પ્રગટ કરે છે. ઈશ્વરની કૃપાથી જ્ઞાન થાય છે. શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે છે. ગુરુજી ઉપદેશ દ્વારા જ્ઞાન, એટલે ગુરુ કૃપા, આત્મા, બધી કૃપાઓ આવી ગયા એમાં. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા. એટલે ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણન થતું હોય છે. આ થતું હોય છે, કેવાનો ભાવ થાય છે? જ્ઞાન થતું હોય, હંમેશા જ્ઞાન થતું હોય છે, જ્ઞાન કરતા હોતા નથી. આ શબ્દો આપણા કાને પડે અને અંતઃકરણમાં જાય એટલે એના શબ્દોનો અર્થ પ્રગટ થતો હોય છે. એમાં આપણું કોઈ કર્તૃત્વ નથી કે સંકલ્પ નથી. શ્રુતેર બલાત આત્મા બ્રહ્મભાવ યેન વિજ્ઞાત. જેણે આત્માના બ્રહ્મભાવને જાણ્યો છે ઉપદેશથી, શ્રવણથી, મનનથી, ધ્યાસનથી. ભવબંધ નિર્મુક્ત. માટે બધા ભવના સંસ્થાના બંધનથી, એટલે કે ભ્રાંતિથી મુક્ત છે. કયો બંધન છે? ભ્રાંતિ. પોતાના વિશે આવા ખોટા ખ્યાલ સેવવા, જેને ગ્રંથિ કહેવામાં આવી. અહંકાર, મમકાર, એમાંથી જન્મતા અનેક બધા ખ્યાલ, એને ભ્રાંતિ કહો, એને બંધન કહો. સંસાર બંધ નિર્મુક્ત કે ભવબંધ વિનિર્મુક્ત. ભવબંધ એટલે ભ્રાંતિ. સકલવિધ ભ્રાંતિ શૂન્ય. જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે બધા પ્રકારની ભ્રાંતિ જતી રહે. કે શ્રુતિનું મહાવાક્ય બધા વચ્ચેનું ઐક્ય પ્રગટ કરે છે, અને માટે બધા પ્રકારની ભ્રાંતિ દૂર થઈ જાય. એટલે કે જે છે બ્રહ્મ છે, એમાં કોઈ પ્રકારનો સંશય પણ ના રહે, વિપર્ય ના રહે. મૂળ અજ્ઞાનાશાત સ જીવન મુક્ત ઈષ્યતે. આ મૂળ અજ્ઞાન નાશ થવાને કારણે જે આ સ્થિતિ, એને જીવન મુક્ત કહેવામાં આવ્યો. આ પ્રકારે આ શ્લોકોમાં બહુ જીવન મુક્ત ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું. એ પણ એક સંજોગ છે કે વચ્ચેના ક્લાસમાં પણ સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન થઈ રહ્યું છે. અહીં પણ એ જ વર્ણન થઈ રહ્યું છે. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शान्तिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। आज सांजे